બનાસકાંઠામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે બનાસકાંઠામાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। જ્યાં હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું। હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે દિયોદરમાં સતત 3 દિવસથી 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। વલસાડના રેડ એલર્ટને લઈને લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે। પંચાયતે નીચાણવાળા વિસ્તારોના લોકોનું સ્થળાંતર કરાવ્યું, જ્યાં રાત્રિ દરમિયાન લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા। બનાસકાંઠામાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું। દિયોદરમાં સતત 3 દિવસથી 3 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ રહ્યો છે। વરસાદના કારણે રેડ એલર્ટને લઈને લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું। કાંઠામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યાં પંચાયતે નીચાણવાળા વિસ્તારોનું લોકોનું સ્થળાંતર કરાવ્યું છે। રાત્રિ દરમિયાન લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે। હાલ રાજ્યના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। જો વાત કરવામાં આવે તો બનાસકાંઠા ખાતે પણ હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સુરક્ષિત જગ્યા ઉપર 15થી વધુ લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે। પંચાયતે નીચાણવાળા વિસ્તારના લોકોનું સ્થળાંતર કરાવ્યું।